દીકરીઓ આપણે તૈયાર કરવામાં આવી છે એના કેવલ તમે દર્શન કરી શકો. એ દીકરીઓને આપણે આ પ્રસંગમાં ક્યાંય સામેલ ન કરી શકીએ, કારણ કે એને આપણે એના હાથથી કાંઈ પણ વિધિય કરી તો એ બે દીકરીઓના વાસ્તવમાં અગ્નિની સાક્ષીએ લગ્ન થઈ જાય. તમે એને હારે ન પહેરાવી શકો, તમે એને ચાંદલો પણ ન કરી શકો. એટલે દીકરીના બેયના આપણે દર્શન કરવાના, શ્રી કૃષ્ણ ભગવાનના અને રૂક્ષ્મણીજીના. આ એક જવતલમાં આપણે એમનાથી એક કાર્ય કરાવશું. બાકી આપણે હારે એની જાતે કહેવાનું કે બહેન બેટા તારી જાતે પહેરી લે, કારણ કે વિધિ આપણે જે કરવી છે એ 4 અગ્નિદેવની સાક્ષી કરવાની. બીજું કે આમાં જે 4 મંગલિયા વર્તાવવામાં આવશે એમાં પરણેલા જ હાલશે, અપરિણીત નહીં હાલે. બરાબર? એટલે 4 મંગલિયા વર્તાવાના છે. પહેલું મંગલિયું જે જાન લઈને આવ્યો ને એ પરિવાર વર્તાવશે. બરાબર? હવે તમારે જેટલા કન્યાદાન બેઠા છો એમાંથી 3 મંગલિયા વૈધાય તમારે નક્કી કરવાનું કે કોને મંગલિયામાં લાભ લેવો. બરાબર? તમારે ગમે એનું એકનું નામ કાપવાનું છે. કેટલા છો તમે? હા, 3 થઈ ગયા ને? 1 2 3. હા, તો તમે 3 અને પેલું મંગલિયું કેમ કે મારા ભાઈ આવ્યો છે? હા, એને કહેજો અહીંયા હાજર રહે. હો, હા, અત્યારે એટલે હજી વાર છે, હજી વાર છે. ચાલો બધા જે કન્યાદાન આપે એને ચાંદલો કરો. ભાઈ બાવનજીભાઈ ને થોડીક વાર માટે અહીં બોલાવી લીધું. હાલો હું કરી નાખું. એક એક જોડી મારી પાસે આવતી જાજો. લાવો ભાઈ જમણો હાથ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરાય ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ડાબો હાથ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરાય ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરાય ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આવી જાઓ. જો આ તમે જે કાંઈ લીધું છે ને, બરાબર, પરમાત્માને આની કોઈ વસ્તુની જરૂર નથી. બધાને તમે કહી દો, હો, પરમાત્મા કેવલ તમારા પ્રેમના ભૂખ્યા છે. આખા જગતને આ બધું આપે છે મારો પરમાત્મા, એને શું જરૂર હોય એ પણ તમને બધાને ચોખવટ કરી દો. ડાબો હાથ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરાય ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હાલો આવી જાઓ. જમણો હાથ આવી ગયો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરાય ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એક મિનિટ બેઠા રહ્યો. ઓમ સ્વસ્તિના ઇન્દ્રય નમઃ. ઓમ સ્વસ્તિના ઇન્દ્રય નમઃ. ઓમ સ્વસ્તિના ઇન્દ્રય નમઃ. ઓમ સ્વસ્તિના ઇન્દ્રય નમઃ. ચાલો આવી જાય. જમણો હાથ આપી દો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરાય ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરાય ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. થોડીક વાતો ઓછી કરો તો મને કાંઈ ખબર પડે આમાં. ઓમ ભગવાન વિષ્ણુએ નમઃ. ઓમ સ્વસ્તિના ઇન્દ્રય નમઃ. હાલો આવી જાઓ. લાવો તમારો ડાબો હાથ. અત્યારે આ કન્યાદાનમાં બેઠા છે અને મારા ભાઈ બહાર ગયા છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરાય ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ સ્વસ્તિના ઇન્દ્રય નમઃ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરાય ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. લાવો ડાબો હાથ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરાય ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ
સ્વસ્તિના ઇન્દ્રય નમઃ. ઓમ સ્વસ્તિના ઇન્દ્રય નમઃ. ચાલો બેસી જાઓ. તમારા ગણપતિની મૂર્તિ લઈ લેજો. તમારે બધાને હાથ અડાડી દેવાનું છે. ક્યાં બાવનજીભાઈને બોલાવો. આખી થાળી લઈ. હા, શાળીગ્રામ સાઈડમાં. હાલો બેન, લાવો તમારો ડાબો હાથ. તમારું ચુંદડી ઉપેણી મગાવી લેજો. બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુ. ના, શાળીગ્રામ ભગવાન નહીં. બાવનજીભાઈને બોલાવજો. ઓમ સ્વસ્તિના ઇન્દ્રય નમઃ. અત્યારે જે કન્યાદાન એને દે ને એને જ બાંધવાનું. હલો, ધ્યાન લઈને આવ્યા એને. આમાં હું આપણે તો મંગલિયાનું વર્તા ને એમાં કાંડા બાંધવા બધું ન વર્તાવે. અને આપણે કેમ બાંધવા ક્યાં ગયા બાવનજીભાઈ? વરરાજાના બાપા જોડતા નથી. લાવો તમારી ચુંદરી ઉપરની બાંધો. ઓમ ભગવાન વિષ્ણુએ નમઃ. ઓમ મંગલાય નમઃ. હાલો, આ તમારું બધું આ સાઈડમાં લઈ લો. બધું જે કાંઈ તમે કન્યાદાનમાં દેવાનું, ખાલી પૂજાની વિધિ જ પાસે રાખો. તમારે ઓલી સાબની વધાઈ લીધી બાકી છે? વાંધો એ બધું તમે સાઈડમાં દો. એ કાંઈ મહત્વનું નથી. હો, અહીં તમે તમારા દીકરાને લઈને જાઓ ને તેથી મહત્વનું ગણાય. વેવાય આગળ ભગવાન પાસે મહત્વનું ન ગણાય. લઈ લો આ બધું સાઈડમાં. આય જાઓ. જલની લોટી ભરી લેજો. આલ્યો ભાઈ. હીરો ભાઈ શાહરુખ ખાન અહીંયા તો આ પાણી ભરતો હતો. આવી જાઓ ભાઈ. જમણો હાથ આપી દે ને. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરાય ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ સ્વસ્તિના ઇન્દ્રય નમઃ. ઓમ સ્વસ્તિના ઇન્દ્રય નમઃ. તમે આઈના રહેજો થોડી વાર માટે. આમ બહાર જવું હોય તો જઈ, કારણ કે આપણે પેલું મંગલ્યું તમારે વર્તાવાનું. તમે જાન લઈને આવ્યો ને એટલે હવે તમે ત્યારે 5-10 મિનિટ જવું હોય વિધિ થાય. આ તો કાંઈ વાંધો. ફાકી બાકી ખાવશો કાંઈ? ચા પાણી પીધા? પીએ તો હા ચૌજો વેવાય છે તમારા બધાને. અને કાંઈક પાવ. હાલો, જલની લોટી આવી ગઈ. જલની લોટી આવી ગઈ. વાહ વાહ દી. તુલસી પત્રના પાન રાખ્યા છે. આઈ રે પંચામત અહીંયા છે ને એ વાંધો નહીં. લઈ પંચામત ફૂલનો પડો. એ પૂજાનું સામાન ક્યાં બધું? અહીંયા ઓય લઈ લ્યો તમ તારે. મહત્વની એ વસ્તુ છે પૂજાનું સામાન. આપણે સવારે ચુંદડી વિધિ અને મંડપ મુહૂર્ત થઈ ગયું છે. હવે આપણે 5 થી 10 મિનિટની વિધિ છે. ગણપતિનું પૂજન કરી અને પછી આપણે 4 મંગલિયા વર્તાવાના છે. પંચામત નો હોય તો હાલશે તમ તારે. હા તો લાવો એ લઈ લો.
હાલો, જમણા હાથમાં જલ લ્યો. તમે બધા એકબીજાને હાથ અડાડજો, હાથને હાથ અડાડજો. જેટલા શ્રોતાઓ બેઠા એ બધા પણ આ લોકોને જે કન્યાદાન આપે એને હાથ અડાડી દો. હાલો, એકબીજા. તમારે આ કાર્યમાં જોડાવવું હોય, તમારા પિતૃઓને મોક્ષ ગતિ આપી હોય તો તમે પણ બધાએ જે કન્યાદાન આપે છે એને હાથ અડાડી દો. એક જાનવાળા નો હાથ અડાડે, બાકી બધા હાથ અડાડે. ઓમ ગંગા યમુના સરસ્વતી નર્મદા સમર્પ્યામિ. જલથી સ્નાન કર્યું, ફરી પાછું જલ લ્યો. તમે જાનવાળા અને વિનંતી થોડીક વાત ઓછી કરજો એટલે આપણે વિધિની વ્યવસ્થિત થાય. બાવનજીભાઈ કયો જાનવાળાને, આપણે વરાદાન બાપાને જ ગોતાય. ફરી પાછું જલ લ્યો. ઓમ પવિત્રાય નમઃ. જલ આંખ અને કાનને સ્પર્શ કરાવી દો. ફરી પાછું જલ લેજો. ઓમ ગોવિંદાય નમઃ. ઓમ માધવાય નમઃ. જલને પી જાઓ. ફરી પાછું જલ લો. ઓમ કેશવાય નમઃ. જલથી હાથ ધોઈ નાખો. બસ. જેટલી બહેનો કન્યાદાન દેવા બેઠા છે એ શ્રી કૃષ્ણ ભગવાનના જમણા પગે એક જલનું ટીપું આમ પધરાવવાનું છે, બરાબર, અને મસ્તકે ચાંદલો કરવાનો. હાલો, ઉભા થઈ જાઓ. બહેનો જો, ભાઈઓ નહીં. આલ્યો, લઈ લ્યો કંકુ ચોખા, જલની લોટી આપી દો. ભલે ભલે, ભગવાન છે ને, સૂટ હોય ને, ભગવાનને પહેરવાનું હોય. હા, ચાંદલો કરનાર. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ બલરામી નમઃ. બસ. હાલો, બીજા બેન આવી જાઓ. જેને થઈ ગયું બેન ત્યાં જગ્યા એની બેસી જાય. નો હોય તો હાલશે પંચામત. તો ભાઈ, ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. હાલો, બેસી જાઓ તમારી જગ્યાએ. બીજા બેન આવી જાઓ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. બે મૂર્તિને કરજો. એ બલરામજી છે, ઓલા કૃષ્ણ ભગવાન છે. લગ્ન હોય ત્યારે વરાજાની મોજડીનું બહુ ધ્યાન રાખવામાં આવે. એનું કારણ ખબર છે કાંઈ? જો મોજડી પહેરી હોય ને તો એ ધોળીને ભાગી જાય, અને મોજડી ન હોય ને તો એને ધ્યાન રાખવું પડે કે ક્યાંય પગમાં લાગે નહીં. એટલે મોજડી અગાઉ ચોરી લેશે, ક્યાંય ભાગે નહીં. એટલે જ કાઢવા નથી દીધી, ભાગે એમ જ નથી. આખા જગતને આ ભગાડે છે. શ્રી કૃષ્ણ આખા જગતને ભગાડે છે માયાની પાછળ. અત્યારે ભગવાનનું સ્વરૂપ છે બહેનો, તમારી દીકરી નથી. ઓય રામજી, આ ઓલા બેલડાના છે એ છે ને, રામ લખન. આને બનાવી નાખ્યો તો કાનો, હે મનુ? કાંઈ વાંધો નહીં, બીજી વખત કથા થાય ને તેથી તને બનાવશું. હો, મને આ ફાવી ગયું. મકાન ખાલી હોય તો આપી દો, ઘેરે જ નથી જવું. મને હવે ઘેરે જાય એવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રંગ રસિયો, ઘરે જવું ગમતું. ઘરે જવું હું કામ નથી ગમતું કહું? બાયુને ઘેરે કામ પડ્યું ને એટલે ઘરે જવું ન ગમે. થઈ ગયું રેડી બધાને? હવે બોલું એડી ઉતારું. એક કામ કરો, મારી ચેનલ યુટ્યુબમાં કથા આવે છે, સીતારામ ધૂન મંડળ બોલો, એમાં બધું આવશે. હાલો, ગણપતિ દાદાની મૂર્તિ ભાઈ સુરેશભાઈ લ્યો. તમે બધા હાથ અડાડી દો. જેટલા બેઠા શ્રોતાઓ બધા હાથ અડાડજો. જલની લોટી લઈ લો.
ક્યાંય ગયા? ભાઈ અક્ષય કુમાર આવી જાય ઉતરે. એ કંકુ ચોખાઈ દીધી, ગોળ ધાણા દીધી. અલે ફટાફટ ઉતાવળ રાખો. ગોળ ધાણા દીધી. હાલો ગણપતિ દાદાને સ્નાન કરાવો. જનોઈની ઉતાર નાખો. ફાવી ગયું. ઓમ ગંગા યમુના સરસ્વતી નર્મદા સમર્પ્યામી. પંચામૃતથી સ્નાન કરાવો. તમારે નથી જાવ, હા વાંધો. તમે વાણંદમાંથી બાવા બનો ને હું બાવામાંથી વાણંદ બની જાઉં. ઓમ પંચામતે સમર્પ્યામી. ઓમ પંચામતે સમર્પ્યામી. જલથી ફરી પાછું સ્નાન કરાવો. ઓમ ગંગા યમુના સરસ્વતી નર્મદા સમર્પ્યામી. ઓમ ગંગા યમુના સરસ્વતી નર્મદા સમર્પ્યામી. ફૂલથી મૂર્તિ કોરી કરી નાખો. બેસી જા ભાઈ. કાંઈ વાંધો ના, જાન વાળા છે ને બધા. એવું કાંઈ ન હંપીને રહેવું પડે. પછી કેમ થોડું હાલે લે તમે અત્યારથી ઓલી સાઈડ ને આ સાઈડ કરો હોતે. હાલો રીતિ સીધીની મૂર્તિ બે લ્યો. વસ્ત્ર ઉતાર નાખજો. કાંઈ વાંધો નહીં. ઓમ ગંગા યમુના સરસ્વતી નર્મદા સમર્પ્યામી. પંચામૃતથી. ઓમ પંચામતે સમર્પ્યામી. ફરી પાછું જલ. ઓમ ગંગા યમુના સરસ્વતી નર્મદા સમર્પ્યામી. ઓમ ગંગા યમુના સરસ્વતી નર્મદા સમર્પ્યામી. ફૂલથી મૂર્તિ કોરી કરી નાખજો. પછી ગણપતિ પાસે ડાબી બાજુ જમણી બાજુ રાખી દેજો. થોડાક પાછળ રાખજો, કારણ કે ધર્મ પત્ની પતિદેવની પાછળ ચાલે, આગળ નું હાલે. હો બીની થાળી સાઈડમાં જવા. મને કયો તો શું વાંધો ભાઈ? એટલે આપણે કઈ છે ને, એટલે આપણે કઈ ઉપાધિ છે નહીં, એટલે જ આપણે નિર્ભયથી બોલી શકીએ. મારે બોલવું પડે ભાઈ પાછળ હાલજો. હાલો ગણપતિ દાદાને ચાંદલો કરો. ઓમ ગણપતિ નમઃ. આપણે સંસારથી હોગા વાગવા છે. રીધિ સિદ્ધિને ઓમ રીધિ સિદ્ધિ નમઃ. હાથ અડાડી રાખજો બધાય. હા હાથ અડાડજો. એક સર્વિસ નો ભેગી કરી નાખતા. લાભ શુભ ને કરી નાખો. ઓમ લાભ શુભે નમઃ. હે રામજી. સાંભળો બધાય, કોઈ પણ કાર્ય હોય, ખાસ કરીને લગ્નનું કાર્ય, એમાં ગણપતિનું પૂજન પહેલા કરવું પડે. એનું કારણ શું? ગણેશ પુરાણમાં એનો ઉલ્લેખ બતાવવામાં આવ્યો છે કે પહેલાના સમયમાં સતયુગમાં જ્યારે દેવતાઓના લગ્ન થતા ત્યારે ગણપતિ મહારાજ ઉંદર સહિત જઈ અને મંડપને તોડી વીખી નાખતા. સાંભળો બધા, જે દેવના લગ્ન હોય એટલે ગણપતિ અને ઉંદર મંડપ તોડવા ત્યાં બધાની મોર વૈયા જાય. કેમેરા વાળા પેલા બ્રાહ્મણ પેલા વૈયા જાય. આવું અવારનવાર બનવા માંડ્યું. બધા દેવો બ્રહ્મજી પાસે ગયા કે આ મોટા ઘરનો દીકરો છે, કોઈનું માનતો નથી, કંઈક કરો. પછી બ્રહ્મજી બધા દેવો ભગવાન શિવજી પાસે ગયા અને શિવજીને પ્રાર્થના કરી કે હે ભગવાન ભોળાનાથ, આપનો નાનો દીકરો જેના લગ્ન હોય એના મંડપ તોડી નાખે છે, કાંઈક આનું નિવારણ કરો, કાંઈક આનો ઉપાય બતાવો. ભગવાન શંકર કે નિવારણ તમારી પાસે છે ને ઉપાય તમારી પાસે છે. તમારી બે દીકરી છે શુદ્ધિ અને રિદ્ધિ, એના લગ્ન ગણપતિ હારે કરાવી દો, પછી કોઈનો મંડપ તોડે તો મારી પાસે આવજો. ત્યાર પછી ગણપતિએ કોઈનો મંડપ તોડ્યો નથી. એટલે લગ્નમાં ગણપતિનું પૂજન કરવામાં આવે છે. થઈ ગયો? હવે અબિલ ગુલાલથી વધાવો.
ઓમ અબિલ ગુલાલે સમર્પ્યામી. હાથ ડાળી રાખજો બધા, બેટરી ચાર્જિંગ થઈ જાય બધાની. અને લગ્નમાં હસવું જરૂરી છે, પછી તો આખી જિંદગી આપણે રોવાનું જ છે. ફૂલ ભગવાનના ચરણોમાં અર્પણ કરી દો. ઓમ પુષ્પમ સમર્પ્યામી. હાલો જન્મ દેતા હો બધા વસ્તુ, પછી ન્યા જ બેસી જજો. હવે તમારું અહીં કઈ કામ નથી. એવું છે ફોટા વાળા ભાઈ, તો એને કઈ ન કહેવાય. હાલો જનોય ધારણ કરાવો. ઓમ ભૂર્ભુવસ્વ તસ્વૈવિતુર્ણય ભગો દેવસ્યાન્ધિમહિ ધિયો યો નઃ પ્રચોદયાતુ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરાય ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ જનોય સમર્પ્યામી. યજ્ઞ પ્રગટાવવાની તૈયારી રાખજો ભાઈ. જનોય ધારણ કરો. થઈ ગઈ? બહુ ઉતાવળે તમે. હવે વસ્ત્ર ધારણ કરાવો. ઓમ વસ્ત્રાય સમર્પ્યામી. યજ્ઞ ભાઈ વિધિ સિદ્ધિના વસ્ત્ર ધારણ કરાવો. ઓમ વસ્ત્રાય સમર્પ્યામી. હવે ગોળનો પ્રસાદ ગણપતિ દાદાને નિવેદ ધરાવવાનું છે. જમણા હાથમાં રાખો, બધા હાથ ડાળી દીજો. અંત્ર બ્રહ્મ રસો વિષ્ણુ ભોક્તા દેવો મહેશ્વર એવં જ્ઞાવા નરો ભુક્તેશો અંત્ર દોષન લિખ્યંતે પ્રસાદે સમર્પ્યામી. ધરાઈ દો. હવે ભગવાન ગણપતિની પ્રાર્થના પૂજા કરવાની છે શ્લોકથી. તો પહેલાં આપણે માં રૂક્ષ્મણીને, તુલસી માને અહીંયા આપણે પધરામણી કરી અને આપણે બધાએ પ્રેમથી માં ભગવતીના દર્શન કરી. કન્યા પધરાવો સાવધાન. હાલો રૂક્ષ્મણીજીને લેતા આવો. કોણ ગયું લેવા? ક્યાં ગયા બધા ભાઈઓ? ચારેય ભાઈઓ બોલાવી લો. આમ વચ્ચેથી લાવજો બધા. ઓમ ઓલી બાજુથી, પાછલા ગાળેથી ન લાવતા. હા એમ સામેથી. આ થોડીક વચ્ચે જગ્યા કરજો બેનો. તમે ભલે બેસો, આ બાજુથી આવતા રહેશો. વચ્ચે જગ્યા કરી દો થોડીક. હા પેલા એકાદી બે વાઈટ મૂકો અંદર. એ દીધો યજ્ઞ. હવે જે કન્યાદાન આપે એ જેટલા બહેનો છે ને જેટલા ભાઈઓ છે, હાથમાં તુલસી પત્રક લઈ લો. જો સવારે અમે તુલસી પત્ર તોડીને ભગવાનને ધરેલા છે. પોથી ભગવાન પાસે છે, નીચે પણ છે, જરાક જાઓ. ઉભા રહી, તમને નહીં મળે. ઉભા રહી. મારું નામ લઈને તોડી નાખો, પાપ મારી ઉપર. એટલે તુલસી પત્રક એમાં વેરાઈ ગયો નથી. એ કઈ બહુ ચિંતા કે જેવું વસ્તુ નથી. તમે તાર ઉપાધિ કરો. ભળવારું ભોળા હોય એટલે ચિંતા કરવા મળે વહેલા. હે આ શ્રી કૃષ્ણ ભગવાનની હારે હતા. અને જ્યારે ઓલો ગોવર્ધન જ્યારે ઊંચો કર્યો ને ત્યારે આ ભળવાર ડાયરોએ કીધું કે કનૈયા તું થાકી ગયો છો, હવે તારી આંગળી ઉપર ક્યાં સુધી ગોવર્ધન રહેશે? હવે અમે અમારે લાકડીનો ટેકો દઈ છીએ. શ્રી કૃષ્ણે કીધું કે જો તમારે ટેકી ઉપર ગોવર્ધન ઊભો હોય તો હું મારી આંગળી નીચે લઉં છું
અને શ્રી કૃષ્ણે આંગળી નીચે કરીને ગોવર્ધન ડોલવા લાગ્યો ને આ ભડવારો ને ગોવાળિયાઓ બોલવા લાગ્યા, એ કનૈયા પેડો લે જલ્દી ઉપાડ. ત્યારે આને ખતરી થઈ કે અમે નથી ઉપાડ્યા. બોલો રૂક્ષ્મણી મૈયા કી, તુલસી મૈયાની, લક્ષ્મી મૈયાની. ઓલું તુલસી માનું કુંડું લાવ્યો ને, બધાના હાથમાં તુલસી પત્ર કાપી દેજો ભાઈ. સુરેશભાઈ જેટલા કન્યાદાન દેવા બેઠા, તુલસી પત્ર વગર કન્યાદાન પરિપૂર્ણ થતું નથી હો. તમે લાખો રૂપિયાનું હોનું લીધું હોય પણ તુલસી પત્ર ન લીધા હોય ને તો તમારું કન્યાદાન અધૂરું રહે. એમ તો વજન નથી, ઉપડી જાય. હાલો આવી જાઓ. વાઈટ મૂકી દેવી હતી ને અંદર. હાર લાવ્યા છો ને આ બે? લાવો બે હાર લાવો. સાંભળો, આ બે જે ભગવાન અને માતાજી બન્યા છે એ સામે સામે હાર ન પહેરી શકે, એટલે આપણે જાતે કહેવાનું છે કે માતાજી અને હે ભગવાન તમે તમારી જાતે હાર પહેરી. તમે નો પહેરા, તમે દઈ દો ને, હાથમાં દઈ દો બસ. પહેરી ઓમ પુષ્પમ, હા ભગવાનને પહેરાઈ દો તમે, એમાં નાનું બસ. રેડી લ્યો, ભગવાનને તમે તાર રાખ દો. વરમાળા ક્યાં છે? વરમાળા ખાલી આપી દો. હાલો, બધાના હાથમાં તુલસી પત્ર આવી ગયું તો મોબાઈલ પત્રને સાઈડમાં રાખજો. દીધી ઓલા બાપની. પ્રેમથી ગણપતિ ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરી. આમાં 33 કોટી દેવોની પ્રાર્થના આવી જાય છે હો. બધાએ સાંભળજો. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય શકલાય જગતો હિતાય નાગાનનાય શ્રુતે યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. વિદારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગણમે તથા સંગ્રામે સંકટે ચૈવ વિઘ્ન શયન જાયતે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિરવિઘ્ન કુરુ મે દેવ સર્વકાયેષુ સર્વદા. સુમુખ સ્વૈકદત્તક્ષ્વ કપિલો ગજ કણકઃ લંબોદરસ્વ વિકટો વિઘ્નનાશો વિનાયક. દુર્મે કેતુ ગણાધ્યાક્ષો બાલચંદ્રો ગજાનંદ દ્રાદશૈતાની નમાની યહ પડે છૂણ યાદપી. શુક્લાભરં ધરં દેવં શશિવણં ચતુર્ભુજમો પ્રસન્ન વંદન ધ્યાયેતુ સર્વવિઘ્નોપશાનતયે. વંદે વિઘ્નહરં વિભો ગણપતિ વંદે શિવ સાભવેમો. વિષ્ણુ પાપહરં સદા સુખકરં સૂર્ય સદા લોહિતમો. વંદે સર્વગ્રહાનું ચ મે સુખપ્રદાનનું વંદે તો વૈ શારદામો. પિતॄનું ચ ગગરુમો તથા ચ જનની વંદે દહમત્યાદરાતો. ઓમ ગણનાથવા ગણપતિ હવામહે કવિ કવિનામો પરમસ્વસ્તમા જયશ્ચ રાજન બ્રહ્માણા બ્રહ્માણસ્પત આનઃ શુણવનતિભિ સીદ સાદનંદ સિદ્ધિ બુદ્ધિ શક્તિ સહિત શ્રી મહાગણપતયે નમો નમઃ. ઈતિ
ઓમ ગમ ગણપતે નમઃ, ઓમ રિધિ સિદ્ધિએ નમઃ, ઓમ લાભ શુભે નમઃ, પ્રાણ્યમય શીરસા દેવન ગૌરી પુત્રન વિનાયકમો ભક્તાવાસન સમરે તૃતીયામાયુ કામાર્થ સિદ્ધયે. ચાલો, જે કન્યાદાન દેવા બેઠા છે એ એમના પેલા કુળદેવીને યાદ કરે. બોલો તમારા કુળદેવી. ચામુંડમાં. બીજા કોના ચામુંડમાં છે? તમારા. તમારા તમારા નથી ને? આટલા પરિવારના ચામુંડમાં માં ભગવતી ચામુંડને પ્રાર્થના કરી કે હે માં, આ રાધિકા સોસાયટીના આંગણે શ્રીમદ ભાગવત કથાનું મહાપારાયણ છે. આજે ચૈત્ર માસ અને બીજનું નોરતું છે, અને આવા ભગીરથ કાર્યની અંદર માં આવડા મોટા એરિયામાં તમે અમને રૂક્ષ્મણીજીના માતા પિતાનું સૌભાગ્ય પ્રાપ્ત કરાવ્યું છે, તો અમે ધન્ય છીએ. અમે પૂર્વજન્મમાં કાંઈક સત્કર્મ કર્યા છે, કોઈ ગરીબોને જમાડ્યા છે, સંતોની સેવા કરી છે, કોઈ ગરીબની દીકરીને કન્યાદાન આપ્યું છે, જેથી અમને આ અવસરમાં બધાને લાભ મળ્યો છે કન્યાદાનનો. તો હે માં, અમે તમારો ખૂબ ખૂબ ઉપકાર માની છીએ. ઓમ આઈ હિન બોલો. ક્લીન ચામુંડાઈ વિચે. ઓમ આઈ હિન ક્લીન ચામુંડાઈ વિચે. બીજા તમારે પૂજા છે કઈ? ઓમ શ્રી ખોડિયારે નમઃ. ઓમ શ્રી ખોડિયારે નમઃ. બીજા કોઈ? ઓમ શ્રી બુઢ ભવાની નમઃ. ઓમ શ્રી બુઢ ભવાની નમઃ. બીજા કોઈ? ઓમ શ્રી મેલડીએ નમઃ. ઓમ શ્રી મેલડીએ નમઃ. બોલો હવે. તો તમે એક પરિવારના નથી? ઓમ શિકોતેર માતાએ નમઃ. બીજા કોઈ? હાલો, તમારે ગાત્રાળામાં. ગાત્રાળામાંને પણ પ્રાર્થના કરી કે માં, તમે આ કાર્યમાં અમને સહભાગી બનાવ્યા છે, ખૂબ ખૂબ માં તમારો અમારી ઉપર ઉપકાર છે. ઓમ ગાત્રાળ માતાએ નમઃ. બીજા કોઈ? ઓમ શ્રી બુઢ ભવાની નમઃ. બીજા કોઈ? ઓમ નંદવાણી માતાએ નમઃ. બીજા કોઈ? તમારે બીજા કોઈ? ઓમ શ્રીબાઈ માતાએ નમઃ. તમારા શ્રીબાઈ. તમારા શ્રી આવી ગયા ને બે? હા, હવે તમારે સુરાપુરા બોલો. બોલો. હે? ડાયા બાપા. તમારી અટક? જોગિયા. જોગિયા પરિવારના સુરાપુરાએ નમઃ. જોગિયા પરિવારના સર્વે પિતૃદેવાય નમઃ. તમારા? ભરડવા. મને અઘરું પડશે કે હું નહીં બોલી શકું. હું ભણેલો નહીં ને, જીભ લપટી જાય શું કરવું? હકીકત સાચું કેવું. ખાલી સુરાપુરો નામ બોલ નાખો. ઓમ માલદેવ બાપાએ નમઃ. ઓમ સર્વે પિતૃદેવાય નમઃ. તમારા? હે? હીરા પ્રધાન. પોપટ અટક છે ને? હીરા પ્રધાન. બહુ કઈ સારું. ભગવાન તમને આવતા જન્મમાં પ્રધાનમંત્રી બનાવે, પણ કોકને ખાવા દેજો. અનકોટ કોઈને અડવા નથી દેતા નહીં. પોપટ પરિવારના હીરા પ્રધાન સુરાપુરાય નમઃ. બરાબર છે ને? પોપટ પરિવારના સર્વે પિતૃ દેવાય નમઃ. હાલો, તમારા? રાવણાણી પરિવારના મકન બાપાએ નમઃ. વિઠ્ઠલ બાપાએ નમઃ. સર્વે પિતૃ નારાયણે નમઃ. અહીંયા જેટલા શ્રોતા બેઠા છે બધાના એક સાથે પિતૃને યાદ કરવું. ઓમ સર્વે પિતૃ નારાયણે નમઃ. ઓમ સર્વે સુરાપુરાય નમઃ. ઓમ કામદેવાય નમઃ.
ઓમ 33 કોટી દેવાય નમઃ. હવે ચંદ્રની સાક્ષીએ, અગ્નિની સાક્ષીએ તમે કન્યાદાન આપો છો. બે હાથ જોડી ભગવાન શ્રી કૃષ્ણને કહો કે આ કાર્યમાં તમે અમને સહભાગી બનાવ્યા છે, એટલે અમે કન્યાદાન રૂક્ષ્મણીજીનું તમને અર્પણ કરીશી. અમારા કન્યાદાનનો તમે સ્વીકાર કરજો. ઓમ કન્યાદાને સમર્પ્યામી. બોલો. ઓમ વિષ્ણુએ નમઃ. ઓમ વિષ્ણુએ નમઃ. ઓમ વિષ્ણુએ નમઃ. તુલસી શ્રી સખી શિવે પાપહારણી પુણ્યદે નમસ્તે નારદ નુતે નમો નારાયણી પ્રિય. તુલસીજી કૃષ્ણ ભગવાન પાસે મૂકવાના. ચાલો કન્યા પક્ષનો હોય ને મોડીઓમાં મૂકી દે ને તમે તાર. હાલો હાથમાં લઈ લો ત્યાં ભગવાનના ચરણો મૂક. હા તુલસી પામો. હવે જે જાન લઈને આવ્યા એ પરિવારના કુળદેવી સુરાપુરાનું જરાક નામ મને આપજો. ખોડિયારમાં અટક કઈ તમારી? જે પરિવાર જાન લઈને આવ્યા માટિયા પરિવાર, એમણે પણ માતાજીને યાદ કરી કે હે માં ખોડિયાર છે ને માતા, ખોડિયારમાં તમારી કૃપાથી અમારા માટિયા પરિવારના આંગણે આજે અમે જગતનો જે પિતા છે એના અમે મા બાપ બન્યા છીએ અને એની જાન લઈને ભાગવત મંડપ નીચે પધાર્યા છીએ. તો હે માં ખોડિયાર તમને યાદ કરીશી, અમારા નમનને વંદન કરજો. ઓમ શ્રી ખોડિયારે નમઃ. બોલો. ક્યાં ગયા બાવનજીભાઈ? આવી જાણ ઘડી કે ભાઈ હે બાવનજીભાઈ. ઓમ શ્રી ખોડિયારે નમઃ. હવે માટિયા પરિવારના સુરાપુરા રાણા બાપા, માટિયા પરિવારના સુરાપુરા રાણા બાપાએ નમઃ. માટિયા પરિવારના સુરાપુરા લાલા બાપાએ નમઃ. ઓમ મસુ માતાએ નમઃ. ઓમ વાસડા દાદાએ નમઃ. બીજા ઓમ ગાત્રાળ માતાએ નમઃ. માટિયા પરિવારના સર્વે પિતૃ નારાયણે નમઃ. માટિયા પરિવારના સુરાપુરા તેજા બાપાએ નમઃ. પિતૃ નામ તો આવી ગયું, બોલ નાખો બીજી વાર બોલ નાખો. માટિયા પરિવારના સર્વે પિતૃ દેવાએ નમઃ. હવે કોઈ તમારે નહીં ને? હાલો ભગવાનને પગે લાગી ગયો. ત્યાં જાઓ તો વધારે સારું. બે માણા જાઓ ને પછી તમારો પરિવાર ગયો. હા ભગવાનને પગે લાગી લો. ઓલી બાજુ ઉયા જાઓ ભાઈ, છે ઓલી બાજુ ઉયા જાઓ. હા ચાલો વરમાળા ક્યાં ગઈ? હા બે માણા વરમાળા ભગવાનને તમારે ત્યાં પહેરાવાની છો. હા ચાંદલો કરી નાખો. હાલ્યો કંકુ ચોખા. હા હા પેલા ચાંદલો કરી નાખો. ઓમ કૃષ્ણાય નમઃ. હા હા નહીં આટી નથી મારી, સીધી રાખો. આટી નહીં લાંબી જ રાખજો. હા વાહ તુલસીજીને હોતન રાખવાની. તુલસીજીને ઓલી બાજુ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, રૂક્ષ્મણી મૈયાની. ચાંદલો કર્યો તમે? તમે બેન કર્યો? તો તમે કરી નાખો. હા જ્ઞાની ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ. હવે આમાં તમારી મૂર્તિ કઈ છે બેન? ઓલી. હવે એ મૂર્તિને ઘડીક વાર નીચે બેસાડી દી ઓલી બાજુ, કારણ કે બે મૂર્તિ આજે રૂક્ષ્મણીજી મંગલ્યા ન કરી શકે, મને પાપ લાગે. વાં જાઓ દો, નીચે નો બેહાડતા. વાં જાઓ દો સિંહાસન. બસ ચાંદલો કર્યો ભાઈ? હાલો બાંધ્યું. હાલો હવે આવી જાઓ તમારી. તમે તુલસી અર્પણ કરી દીધા ને? હાલો રેડી. હવે અહીં કન્યાદાનની વિધિ વિરામ લેશે. હવે આપણે 4 મંગલિયા વર્તાવના પહેલા જવતલિયાનું વિધિ કરવાની છે. એટલે કેટલા દીકરા છે જવતલમાં?
4 એટલે એક જવતલમાં એક ભાઈ આવી જાય, બરાબર. એક ટોપીની સગવડતા કરી દેજો, ખુલ્લા માથે ન કરી શકાય. આ કોઈને ઉઘાડા માથે, હા હાલે પાઘડી હાલે. નતર મારું રામ નામ આમાં સાલ દેતો કરી દઉં બંધ. સાંભળો બધાય, લગ્ન હોય ને ત્યાં ફટાણા ગાવામાં આવે છે. બાવનજીભાઈ અહીંયા ઉભા રહ્યો, એમ સાંભળજો. ફટાણા શા માટે ગાવામાં આવે છે? અને એ ફટાણાના શબ્દ વિરોધી હોય છે. સામે સામા માંડવા પક્ષમાં અને કન્યાના પક્ષમાં બે બહેનો હામાં વિરોધી શબ્દ બોલતા હોય. શું કામ? એનું કારણ એ છે કે જે આ બે વેવાઈઓ બન્યા છે એ વેવાઈની સહન શક્તિ કેટલી છે એ ફટાણાના શબ્દ ઉપર ખબર પડી જાય. જો સહન શક્તિ હોય ને તો એ ફટાણા સહન કરી લે એટલે આખી જિંદગી એની સહન થાય અને એનું જીવન સારું વીતે છે. એટલે ફટાણા ગાવામાં આવે છે. તો કહેતા હોય તો બાવનજીભાઈ એકાદું નમૂનું દઈ દો. હા તો વાંધો હાલો, બેયની સહન શક્તિ મપાઈ જાય. લાલ મોટર આવી એ ગુલાબી ગજરો લાવી, મારી બેનો સાસરીએ લીલા લહેર છે.
પિયર આવી, ગુલાબી ગજરો લાવી, મારી બેનું સાસરીએ લીલા લહેર છે. હવે જાન ગઈ હોય ને એમાં જે જાનૈયા પક્ષમાં હોય ને એના વિરોધમાં હોય. અમુક હારે હકા એવા હોય ને કે બધા હારા જ ન હોય. પછી ઈ શું ગાય? એ મારા ભાઈને વર્ષો તમે કેરોસીન સાટીને મરશો, મારી બાયુ સાસરીએ કાળો કેર છે. એટલે બધાને હારું ન લાગતું યાર. આ તો હસવાની વાત છે, બરાબર. લગ્ન હોય ત્યાં હસવું જરૂરી છે, અને અમે લગ્ન પછી પણ હસવું જરૂરી છે. હસતા હસતા જેનો લગ્ન સંસાર જાય છે હે રામ. એ ફૂલનું ઉડાડતા હો ભાઈ. આપણે આટલી બધી વિધિ સરસ કરી, ફૂલનું ઉડાડો. બીજું તમ તારે તે કાંઈ ઉડાડે ફૂલનું અપમાન થાય. હાલો બંજભાઈ તમે તૈયાર રહીજો, પેલા અંદર આવતા રહ્યો. ચુંદડી ઉપેણી તૈયાર રાખજો. અણવર ભેગા આવ્યા પણ લૂણવંત તો કઈ કરતા નથી બેન. લૂણ કેમ નથી થતા?